ભાવનગરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં જૂની અદાવતની દાજ રાખી એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ પ્રભાતભાઈ વિજયભાઈ સોલંકી પાન મસાલો ખાવા માટે દુકાને જઈ રહ્યા હતા। તે દરમિયાન 5 શખ્સોએ તેમને અટકાવી છરી, ધોકા, કુહાડી અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જાણ થતાં જ નીલમબાગ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। તમારું નામ? પરબત વિજયભાઈ સોલંકી। ક્યાં રહ્યો? વડવા ચાવડીગેટ। શું બનાવજો? કાંઈ નહીં, હું માવા લેવા જતો ચાઉંડા પાનમાં આવીને 5 જણા આવીને ધારિયા, પવાડા, સરિયું મારીને મને બહુ માર્યો। શું નામ છે મારો વાળો? મારું નામ તો આમ ઇન્ડિયન નથી, પણ કાંડાભાઈના ભત્રીજા છે। 3-4 જણા, 5 જણા છે આવીને ધારિયા, પવાડા બધું મારીને લઈ ગયા। મેરીમાની ઓફિસ છે ને, મેરીમાનું મંદિર છે ને, આ બધા સીસી કેમેરામાં બધા આવી ગયા। મારવાનું કારણ? કારણ કાંઈ નહીં, હું માવા લેવા જતો હતો ને આવીને ઓછી તરફ મારવા માંડ્યું। કોઈ જૂની અદાવત? જૂની અદાવત એટલે કે કાંઈ લફડા બાબત નહોતું। કઈ બાબત? એના માસીનો છોકરો લફડું કરી ગયો મારી દાદાની છોડ્યા। આ એ જૂની અદાવત કરી। શું હથિયારો તો ભાઈ પાસે? શરી, તલવારું, ધાડિયા, ધોકા, પેપ